ભવસાગરથી પાર કરી દીધા. તો શબ્દ નાભી કમળની ઉપરે સુરતાથી જો કોક આમાં ધ્યાન લગાય, આ અનુભવને પ્રાપ્ત થવું હોય, આ વિરાટ સ્થિતિનો અનુભવ કરવો હોય તો નાભી કમળની ઉપરે સુરતાથી ધ્યાન લગાય. નાભી કમળ આપણો પ્રાણ છે. નાભી કમળની ઉપરે એટલે શબ્દ બ્રહ્મમાં કોક સુરતાથી ધ્યાન લગાય. આ અજંપા જાપની જોગતિ ગુરુએ બતાવી. ભજન કેમ કરવું એની રીત ગુરુએ બતાવી કે નાભી કમળની ઉપરે કોઈ સુરતાથી ધ્યાન લગાય તો આપે સદગુરુ દેવ છે. ન્યા કણે આપે પોતે જ સદગુરુ દેવનું સ્વરૂપ છે અને હરિ ન્યા જ મળી જાય. પછી હરિ ક્યાંય બીજે ગોતવો પડે. ગુરુ અને હરિ બે નથી પણ એક જ છે. હરિ ન્યા જ મળી જાય. गुरु गोविंद कर जानिए शब्द में रहिए समाय, મળે તો દંડવત બંદગી, પલ પલ ધ્યાન લગાય. દેહ કરીને હાજર છે ત્યાં સુધી પડે પડે નહીં સેવા કીડા કરી અને હાજર ન હોય તો આ ધ્યાનની માલિકો સુરતાનો તાર રાખી તોય ગુરુ ભેળા છે અને દેહ કરીને હોય ત્યારે આપણી ભેળા છે. આ સગુણ અને નિર્ગુણની એકતા છે. બરફ અને પાણી બે કહેવાય પણ હકીકત બે નથી, એક જ છે. એટલે જામી ગયો એટલે બરફ કહેવાય અને ઓગળી જાય એટલે એનું પાણી છે. પછી એમ સગુણ અને નિર્ગુણ કાયમને માટે એક સ્વરૂપે રહેલા છે. આ સગુણ દેહ છે પણ એમાં બોલનારો એ નિર્ગુણ છે કે નથી? હવે આમાં ક્યાં નોખું છે કે જે ઘટની માલિકો નિર્ગુણ બ્રહ્મનું પ્રાગટ્ય થયું એટલે એ સગુણ દેહની પૂજા છે. એટલે એ સગુણ દેહની પૂજા છે. તો બધાયમાં લ્યો પણ બધાયમાં પરમાત્મા સ્વરૂપની સ્થિતિ જણાતી નથી. બધાયમાં પ્રકૃતિજન્ય સ્થિતિ જણાય છે અને મહાપુરુષની અંદર પરમાત્મા સ્વરૂપની સ્થિતિ જણાય છે. બાપાએ કીધું ને કે સાહેબ લાભેશ્વર જ્ઞાન સુનાતા, દાસ પોપટને આ પ્રેમ રસ પાતા, પણ સંત જન હોય ને ઈ જ સમજે આ બાતા. બાકી તો કહે છે કે બીજા કોઈ આ વાતને સમજી શકતા નથી. ઈ સદાય ધણી સંગ પાટે પૂજાતા. ધણી સંગ પાઠ એટલે આપણો દેહ છે ને આત્મા સહિત પરમાત્મા સહિત આ પાઠ છે. પણ એની પૂજા ક્યારે થાય કે જેને સદગુરુનું આ જ્ઞાન પ્રગટ થઈ ગયું ત્યારે થાય. તે એના દેહની પૂજા છે, એમનેમ નથી. જે ઘટ ભીતરની માલિકો આત્મ સ્વરૂપનું પ્રાગટ્ય થઈ ગયું ત્યારે એ દેહ આત્મ સહિત દેહની પૂજા થઈ. આત્માની પૂજા કેમ કરવી કે જ્યાં આત્માનું પ્રાગટ્ય થયું હોય એ દેહની પૂજા કરો એટલે આત્માનું પૂજન થઈ ગયું. એટલે જ કીધું છે ને શાસ્ત્રકારોએ વેદોએ, ગુરુપદ પંકજ પૂજતા 14 લોક પૂજાય, શિવ વિરંતી શારદા. એ બધા ગુરુના જ કહે છે કે ગુણ ગાય. જ્યાં સુધી સદગુરુ નથી મળ્યા ને આપણે નોખા 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 રૂપે એને આપણે કલ્પ્યો છે ઈ જ. પણ આપણી વૃત્તિ એક ઠેકાણે જ્યાં સુધી સ્થિર ન થાય ત્યાં સુધી એનો આનંદ આવે. બધા રૂપ એના જ છે. માતાજી કયો તો ઈ છે, હોરાપુરા કયો તો ઈ છે. જે રૂપ તમે નક્કી કર્યું છે બધાય રૂપ એના છે. હજારો ઘરેણા હોય તો હું ઘરેણા જોવા જાય તો બાઈ બધાય ઘરેણા ગમે છે. એની કહેતા આ ઘાટ હારો, એની કહેતા આ ઘાટ બહુ હારો, આ ઘાટ બહુ હારો, એમ કરે. કિંમત તો બધાને હરખી નથી પણ ઘાટને જોઈને હારાના રૂપિયા કરે. પણ કિંમત તો સોનાની છે. ઘાટ ગમે એટલો રૂપાળો હોય પણ હોનું બાર ઓલું હોય તો એની કિંમત નથી. એટલા જેટલી કિંમત નથી. એમ જે ઘટની માલિકો આત્મપદનું પ્રાગટ્ય થઈ ગયું એવા મહાપુરુષની પૂજા કરતા 68 તીર્થની પૂજા થાય. કહે પ્રીતમ તમે એને ઓળખો એમ જાણે, હરિના જન છે હરિની જેવા. હરિના જન હરિ જેવા છે.
બીજો નથી એમાં. ઈ જ બોલી રહ્યો છે. બોલનાર ઈ જ કરતા કુદરતી સ્વર પોતે છે. તો શબ્દમાં સુરતા મિલાવતા હરિ ન્યા જ મળી જાય. એના જન્મ અને મરણનો નાશ છે એમ દાસ લાભુ ગુણ ગાય છે. જેને આ સ્વરૂપની ઓળખાણ થઈ ગઈ, એને નક્કી થઈ ગયું, ઓહો આ તો જન્મ મરણ દેહને છે, હું તો અજર અને અમર છું. આ સમજણ આવી ગઈ, ત્યાંથી જ પોતાને પોતાના અમરપણાનું જ્ઞાન પ્રગટ્યું. એટલે નિર્ભયતા છે. જેને આ અનુભવ ઘટમાં પ્રગટ થઈ ગયો, એને મોત સામે આવીને ઊભું રહીએ તો હસતા હસતા જીવન જીવે છે. કારણ કે એને ખબર છે કે આ ફાટલું તૂટલું ડુગડું છે એને કાઢવાનું છે અને નવું ધારણ કરવાનું. પુરાના વસ્ત્ર પહેર ઉતારી નયા પહેરે છે જેમ નર નારી, એમ જીવ શ્રી કૃષ્ણ દુબારા શ્રી કૃષ્ણ કહે છે વિચાર. અર્જુનને કહે છે કે હે અર્જુન, આ કપડા જૂના થાય એટલે જીવ કહે છે કે એને છોડી અને પાછું બીજું કપડું ધારણ કરે છે, નવું વસ્ત્ર ધારણ કરે છે. પણ એને કોઈ દિવસ મરણ નથી. એટલે જીવને મરણ નથી તો આત્માને ક્યાંથી હોય? આત્માને ક્યાંથી હોય? પણ જીવને ખબર નથી કે મારે મરણ નથી. જીવ દેશાય તો આપણને મરણની બીક નથી લાગતી કે આવો હવે મરી જાવ, કેન્સર થઈ ગયું, આની કઈ દવા જ ન હોય, ચોથા સ્ટેપમાં ફૂગી ગયું, તા તો અડધો તો એમ ન મરી જાય. અને કેટલાય મહાપુરુષો થયા જેને આવી મોટી મોટી બીમારીઓ આવી છતાંય જીવનની માલિકો એને લેશ માત્ર એનું દુઃખ નહોતું. દેહને દુઃખ થાય પણ પોતાને પોતાના સ્વરૂપની માલિકો તદાકાર રહીએ તો એને એ દુઃખ ભજવતું નથી. તો એના જન્મ અને મરણનો નાશ છે એમ દાસ લાભો ગુણ ગાય. દાદા કે એનો જન્મ મરણ નથી. જેને ગુરુગમનો ભેદ સમજાણો